નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। ગુજરાતમાં 23 ફેબ્રુઆરી 2024થી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કેબિનેટ બેઠકમાં 130 ખરીદ કેન્દ્રો પરથી ખરીદીનો નિર્ણય લેવાશે। ભારત સરકાર તુવેરનો ટેકાનો ભાવ 8,000 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે। અત્યાર સુધી 1,33,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। નોંધાયેલા ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવશે, જેથી તેઓ નિયમિત સમયે પાકનું વેચાણ કરી શકશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવકનો દાખલો કાઢવો હવે સરળ। આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મોટો સુધારો કરાયો છે। હવે અરજદારોએ સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે, જેના કારણે ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે। નવા પ્રમાણપત્રો QR કોડ અને ડિજિટલ હસ્તાક્ષર સાથે ઉપલબ્ધ થશે, જેથી તેની સચ્ચાઈ ચકાસણી સરળ બનશે। સરકારની આ SSO સિસ્ટમથી ગેરરીતિઓ અટકશે અને લાભાર્થીઓને કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે। ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવી છે। AI સમિટમાં BSNL આપ્યા સારા સમાચાર। BSNL 5G સેવાની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે। AI ઇમ્પેક્ટ સમિટમાં કંપનીના CMDએ 5G સેવા વિશે સારા સમાચાર આપ્યા છે। સરકારી ટેલિકોમ કંપની ટૂંક સમયમાં એરટેલ, જીઓ અને VI સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે। ગયા વર્ષે નવેમ્બરમાં ભારત સંચાર નિગમ લિમિટેડ સમગ્ર ભારતમાં એક સાથે તેની સ્વદેશી 5G સેવા શરૂ કરી હતી। હવે કંપની ટૂંક સમયમાં 5G સેવા શરૂ કરવા જઈ રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કુંવરબાઈનું મામેરું યોજનામાં હજારો કન્યાઓને મળી સહાય। ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ દીકરીઓના લગ્ન માટે ₹12,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। છેલ્લા 2 વર્ષમાં આ યોજનાથી ભાવનગર અને મહેસાણા જિલ્લાઓમાં હજારો કન્યાઓને લાભ મળ્યો છે। મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ભાવનગર જિલ્લામાં 13,880 કન્યાઓને અને મહેસાણા જિલ્લામાં 5,022 કન્યાઓને સહાય મળી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, કોર્ટે ટેરિફ રદ કર્યો। US સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક ટેરિફ સામે ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા ટેરિફ ગેરકાયદેસર છે। તેણે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વ્યાપક વૈશ્વિક ટેરિફને પણ રદ કર્યો છે। US સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લઈને ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક કાર્ય સૂચિતના મુખ્ય મુદ્દા પર મોટી હાર માનવામાં આવી રહી છે। છેલ્લા અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। આમ છતાં ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી લગભગ 1,67,000 પ્રતિ કિલોગ્રામ નીચે છે। ચાંદીના ભાવમાં આ ઘટાડો રોકાણકારો અને ખરીદદારો માટે નિર્ણાયક સમય માનવામાં આવશે। નિષ્ણાતો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજાર ડોલરની ચાલક અને રોકાણકારોની માંગ સોના અને ચાંદીના ભાવને અસર કરવાનું ચાલુ રાખી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટોલ નિયમોમાં મોટો ફેરફાર। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દેશના ટોલ પ્લાઝાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા જઈ રહી છે। 1 એપ્રિલ 2026થી દેશના તમામ નેશનલ હાઈવે પર કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। હવે મુસાફરોએ ટોલ ચૂકવવા માટે માત્ર ફાસ્ટેગ અથવા UPI જેવા ડિજિટલ માધ્યમોનો જ ઉપયોગ કરવો પડશે। NHAના જણાવ્યા અનુસાર આ નિયમો દેશના 1,150થી વધુ ટોલ પ્લાઝા અને એક્સપ્રેસ વે પર લાગુ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM કિસાન યોજનાનો 22મો હપ્તો। PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી માર્ચ 2024 દરમિયાન જાહેર થઈ શકે છે। જો કે સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર કરી નથી। આ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ eKYC કરાવવું અનિવાર્ય છે। જો eKYC બાકી હશે તો હપ્તો અટકી શકે છે। ખેડૂતો PM કિસાન પોર્ટલ પર જઈને
OTP દ્વારા જાતે જ આ પ્રક્રિયા પૂર્ણ કરી યોજનાનો લાભ મેળવી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અહીં ખાબક્યો વરસાદ, ખેડૂતોના જીવ અધર। જૂનાગઢ વિસાવદરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટતા કમોસમી વરસાદ ખાબક્યો છે। ફેબ્રુઆરીમાં થયેલા આ માવઠાને કારણે તૈયાર થયેલ રવિ પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ છે। ખાસ કરીને ઘઉં, ચણા, તુવેર, ધાણા અને જીરુના પાક ખેતરમાં જ સડી જવાની શક્યતાથી ખેડૂતો જીવ અધર થયા છે। વાદળછાયા વાતાવરણ અને ગાજવીજ સાથે આવેલા વરસાદે મહેનત પણ પાણી ફેરવતા ચિંતાનો માહોલ છે।